અમરેલી લેટર કાંડમાં રાજનીતિ હવે ચરસસીમા પર પહોંચી ગઈ છે। પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતા તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે। જે એસઆઈટીની ટીમ દ્વારા ગઈકાલે 7 જાન્યુઆરી મોડી સાંજે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા હતા અને મોડે સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। ત્યારે હવે આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ કરાશે। આ વચ્ચે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને આજે રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોર અને આવતીકાલથી નારી સ્વાભિમાન આંદોલનના પોસ્ટરો શેર કર્યા છે। મંગળવારે 7 જાન્યુઆરીએ મોડી સાંજે એસઆઈટીની ટીમ પાયલ ગોટીના નિવાસસ્થાને પહોંચી હતી અને પાયલનું નિવેદન લઈ પાયલના પરિવાર સાથે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવા માટે રવાના થઈ હતી। આ દરમિયાન પરેશ ધાનાણી અહીં આવી પહોંચ્યા હતા અને સાંજે મેડિકલ ચેકઅપ કરવાનો ઇનકાર કર્યો હતો। આ બાદ પાયલને ઘરે મોકલી દેવાઈ હતી। પાયલને ઘરે મોકલી દેવા બાદ મામલતદાર ઘરે પહોંચી પાયલની મુલાકાત કરી હતી। આ બાદ એસઆઈટીની ટીમ ફરીવાર મેડિકલ ટીમ સાથે પાયલના ઘરે પહોંચી હતી અને ઘરે જ મેડિકલ ચેકઅપ કરવાની વાત કરી હતી। આ દરમિયાન પરેશ ધાનાણીએ પણ પાયલ ગોટીના ઘરે પહોંચ્યા હતા અને મેડિકલ કરવાનો વિરોધ કર્યો હતો। પાયલ ગોટીએ પણ મેડિકલ કરવાનો ઇનકાર કરતા એસઆઈટીની ટીમ પરત ફરી હતી। આપણે સિવિલમાં જવા માટે નીકળ્યા પછી આપને ફોન ઉપર કોઈ સાથે વાત કરી એટલે આપણે પરત આવ્યા કે નથી કરાવું તો મને એવું થયું કે હું મેડિકલ ટીમને આપને ત્યાં લઈ આવું। આપને બીજું શંકા અમારા પરિવારના સભ્યો પણ હાજર છે આપની રૂબરૂમાં શાંતિથી મહિલા ડોક્ટર સાહેબો છે એટલે તો મેં લખાઈ દીધું કે હું 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લઈશ અને તમને જોડે રાખીશ એવું મેં લખાયું। અત્યારે આપ કરાવવા નથી માંગતા? નહીં, કાલ સવારે હું પાક્કું કરાવી લઈશ અને તમને જોડે જ રાખીશ। તમારી સાથે જ રાખીશ। મેડિકલ કરાવવા માટે કોને ના પાડી? શું કામ? મને કોઈ ના નથી પાડી। મને શું કામ કોઈ ના પાડે? ભોગ બનનાર બેનનું આજે ટીમના મેમ્બર સાથે નિવેદન નોંધવામાં આવેલું છે તેમજ તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા। ત્યાં મેડિકલ કરાવવા તે ન માગતા હોય જેથી મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા કે જેથી એમનું તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ, પરંતુ તેમણે મેડિકલ કરવાનો અત્યારે ઇનકાર કરેલો હોય જેથી આવતીકાલે મેડિકલ કરાવશે એવું જણાવતા હોય। પરેશ ધાનાણીએ જણાવ્યું કે સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં મેડિકલ ચેકઅપના બહાને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। ગમે એટલો પ્રયાસ કરશો, રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો। તમારા દિવસના અજવાળામાં પાયલના વકીલ અને પરિવારજનોની હાજરીમાં જે કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એ કરવી જોઈએ। તમે સાચા અને દૂધે ધોયેલા હો તો જાહેરમાં ચર્ચા કરવા સામે આવો। મારી કોઈ વાત ખોટી સાબિત થશે તો હું વેકરિયાની માફી માંગી લઈશ અને જો વેકરિયા ચર્ચા માટે નહીં આવે તો આ તમામ કાર્યવાહી ખોટી રીતે થયાનું માની લઈશું। મુખ્યમંત્રી દાદાના રાજામાં કુંવારી દીકરીની આબરૂ લીલામ થાય તો જવાબદાર સામે પગલાં લેવા જોઈએ છે। ભાઈ વેકરિયાને પત્ર લખ્યો છે કે ભાઈ આ તારી બેન એની આબરૂ દાવ ઉપર મુકાણી, તારા ચપટી વગાડે કામ થાય છે, આખા જિલ્લામાં તારી હાક વાગે છે, ખાલી તારી ચપટી વાગી અને મને રાતે 12 વાગે ઉપાડી ગયા, ખાલી તારી ચપટી વાગી અને બિનઅધિકૃત રીતે 17 કલાક ગોંધી રાખી, તારી ચપટી વાગી અને 24 કલાક પોલીસ કસ્ટડીમાં રાખી, તારી ચપટી વાગી અને આજીવન કેદની કલમ ઉમેરવામાં આવી, તારી ચપટી વાગી, મારા રિમાન્ડ લેવામાં આવ્યા, તારી ચપટી વાગી ને તો તારી બેનનો એક કુંવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો, તારી ચપટી વાગી તો તારી બેનને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા મારવામાં આવ્યા। 24 કલાક ભાઈ કૌશિક કૃષ્ણ બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કરીએ છીએ। બહુ ચપટીઓ વગાડી, હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથે ખોટા કેસ કરાવી તમારી આબરૂને ઢાંકવા માટે નિર્દોષ લોકોની ઉપર દમન ગુજારાયું છે ને એ જ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાવો। 24 કલાક તમારી અને 25મી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય આંચળો હેઠે ઉતારી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે, એક સામાજિક આગેવાન તરીકે, એક સમાજના દીકરા તરીકે આ લડાઈને લડશે। રાજકીય મોરચે પણ લડશે, સામાજિક મોરચે પણ લડશે અને ન્યાયિક લડાઈની અંદર કાયદાકીય મોરચે પણ અમે પરિણામ સુધી આ લડાઈને આ મામલે મંગળવારે પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાએ જણાવ્યું હતું કે આ બનાવથી પાર્ટીને નુકસાન તો થયું છે, પાર્ટીમાં બેઠેલા નેતાનું માથું શરમથી ઝૂકી જાય એવું અકૃત્ય છે।
હું મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરું છું કે આ બનાવમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. ક્રિમિનલનો જે રીતે વરઘોડો કાઢવામાં આવે તેવી રીતે એક નિર્દોષ દીકરીનો વરઘોડો નીકળે ત્યારે પટેલ સમાજ નહીં, હર કોઈ સમાજ અને સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય તેવું આ કામ પોલીસ વિભાગે કર્યું છે, કોઈને સારા થવા માટે. જે પોલીસે કૃત્ય કર્યું છે ને એની તપાસ થવી જોઈએ. કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ ચાહે અધિકારી હોય યા પદ અધિકારી હોય, તેને સજા થવી જોઈએ ને તો જ આ દીકરીને ન્યાય મળ્યો ગણાય, બાકી ન્યાય મળ્યો ના ગણાય. ભારતીય જનતા પાર્ટીની સરકારને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબને પણ વિનંતી કરું છું કે આ બનાવની અંદર ખરેખર તપાસ થવી જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી. ઉલ્લેખનીય છે કે પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસને માર્યાના આક્ષેપ કર્યા હતા. એ બાદ અમરેલી જિલ્લાના પોલીસ વડાએ મામલાની તપાસ માટે ટીમની રચના કરી છે, જેમાં DYSP, PI અને PSI નો સમાવેશ કરવામાં આવ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.